દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજે આપણે એક એવા બ્રહ્મચારીઓમાં અગ્રણી એવા મૂળજી બ્રહ્મચારીનું આપણે આખ્યાન સાંભળવા જઈ રહ્યા છીએ, જે આમ તો હનુમાનજી જેવા જતી, પોતે નૈષ્ઠિક વ્રતધારી અને આમ શ્રીજી મહારાજના પડછાયાની જેમ પોતે સાથે રહેતા, અને શ્રીજી મહારાજના એ મનુષ્ય ચરિત્રોની અંદર પણ એ શ્રીજી મહારાજ પ્રત્યે આ મૂળજી બ્રહ્મચારી પોતે નિર્દોષ ભાવ રાખતા, દિવ્ય ભાવ રાખતા, અને જેમને દિવ્ય દર્શન આપીને શ્રીજી મહારાજ એ તેડવા પણ આવે છે। તો ચાલો આપણે આખું પ્રવચન સાંભળીએ અને એમના જીવન પ્રસંગો દ્વારા, એમના જીવન વૃત્તાંત દ્વારા કંઈક શીખવાનું, કંઈક પ્રેરણા આપણે પ્રાપ્ત કરીએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આમ તો ઘણી બધી વખત આપણે સંતોના પ્રવચનો સાંભળ્યા હશે, અને વચરામૃત જ્યારે પણ સાંભળતા હશું તો ત્યારે આપણને મૂળજી બ્રહ્મચારીનું નામ સાંભળવા મળ્યું હશે। અને ખરેખર બ્રહ્મચારીઓમાં એક અગ્રણી, એક મૂળજી બ્રહ્મચારીના નામે ઓળખાતા એ મુકુંદાનંદ વર્ણી ને આજે સત્સંગની અંદર કોણ નથી ઓળખતું? આજે દરેક હરિભક્તો આ મુકુંદાનંદ વર્ણીને ઓળખે છે, પરંતુ શું તેમના જીવન પ્રસંગો આપણે સાંભળ્યા છે? શું એમના એ પ્રસંગો હોય, એ નૈષ્ઠિક વ્રતધારીના હોય કે કેવું પોતે બ્રહ્મચર્યનું પાલન કરતા હતા, અને કેમ શ્રીજી મહારાજના એ પડછાયા તરીકે ઓળખાય છે? ખરેખર તો એ હનુમાનજી જેવા જતી તો હતા જ તે, અને નૈષ્ઠિક એક વ્રતધારી કેમ ગણી શકાય? કારણ કે એ મૂળજી બ્રહ્મચારી પોતે શ્રીજી મહારાજની દાંતણથી માંડીને એ પોઢી જાય ને ત્યાં સુધીની તમામ પોતે સેવા કરતા હતા। જો આપણે તો અત્યારના સમયની અંદર આપણને ખ્યાલ છે કે અત્યારના છોકરાઓ, યુવાનો હવે માતા પિતાની થોડીક ઉંમર વધી જાય, 55-60 વર્ષની ઉંમર થઈ જાય તો એની કોઈ પણ પ્રકારની કાળજી લેતા નથી, સેવા કરતા નથી। એમની અલગ એક રૂમ આપવામાં આવે છે, અને ત્યાં જમવા ટાઈમે બસ એ રોટલો હોય, શાક હોય, છાશ હોય એ મૂકી દેવાનું। કોઈ પણ પ્રકારનું તેમને કેમ છે, તેમને કાંઈ તબિયત બગડી તો નથી ને, તે રાજી તો છે ને, સુખી તો છે ને, એવું કોઈ તપાસ કરતું નથી। પરંતુ આ મૂળજી બ્રહ્મચારી તો શ્રીજી મહારાજથી દાંતણથી માંડીને પોતે પોઢી જાય ને ત્યાં સુધી તમામ પ્રકારની પોતે સેવા કરતા હતા। હવે શ્રીજી મહારાજ માટે એ રસોઈ તૈયાર કરવાની હોય, એ થાળ જમાડતી વખતે તે એ પંખો નાખવાનો હોય, તો આ મૂળજી બ્રહ્મચારી તરત તે મહારાજ પાસે બે જઈને પંખો નાખે, પવન આપે। મહારાજ પંક્તિની અંદર પીરસે તો ત્યારે હાથમાં એ થાળી રાખીને ફરવાનું હોય, કે પછી જે હરિભક્તને થાળ કરાવેલો હોય તો એને યાદ કરીને મહારાજની પ્રસાદી એને આપવાની, ત્યારે એ પ્રકારે પરંપરા હતી, શ્રીજી મહારાજે કરેલી હતી। તો આવી તો ઘણી બધી સેવાની અંદર આ મૂળજી બ્રહ્મચારી પોતે શ્રીજી મહારાજ સાથે એક રસબસ થઈ જતા હતા, અને મહારાજની સાથે જ તે બ્રહ્મચારી અક્ષરધામમાંથી જાણે આમ કંઈક મહારાજની આમ સેવા કરવા જ પધાર્યા હોય ને એવું બધાઈને લાગતું હતું। હવે આ મૂળજી બ્રહ્મચારીનો જન્મ એક સૌરાષ્ટ્ર દેશના મચ્છિયાવ ગામ છે। સંવત 1822ની અંદર એક પવિત્ર ઔદિત્ય બ્રાહ્મણ કુળની અંદર થયેલો હતો। આમ તો એમનું મૂળ નામ તો મૂળજીભાઈ હતું, અને એમના પિતા યજમાન વૃત્તિ કરીને પોતે દેહનું નિર્વાહ કરતા હતા, અને આ મૂળજીભાઈ પણ આ કાર્યની અંદર પિતાની એ મદદ કરતા હતા। એટલે બાળપણથી જ તે પોતે કર્મનિષ્ઠ તો હતા જ તે, અને માતા પિતાની પણ દરેક આજ્ઞાનું પોતે પાલન કરે। હવે એક વખત છે ને એક યજમાનની દીકરીને સાસરેથી પિયર તેડી લાવવાનું કામ છે ને આ મૂળજીભાઈના પિતાશ્રી એમને સોંપેલું, એટલે તેઓ તો યજમાનના વેવાઈને ત્યાં ગયા, અને વેવાએ દીકરાની વહુને આ મૂળજીભાઈ સાથે મોકલી। હવે સ્વાભાવિક છે કે પહેલાના સમયની અંદર એ કાંઈ ગાડી કે 4 વ્હીલ કે એરોપ્લેનની કાંઈ શોધ થયેલી હતી નહીં,
એટલે તમારે પગપાળા જ તે ચાલીને જવાનું, અને બળદગાડા હોય એનાથી કાંઈ વિશેષ કાંઈ સુવિધા એ સમયની અંદર જોવા મળતી નહીં. એટલે રસ્તામાં તો એક સ્થળે રાત રહેવાનું થયું. એટલે નાના મકાનમાં તો યજમાનની દીકરીને હવે અંદર ઓરડામાં સુવાડી, અને આ મૂળજી પોતે બહાર ઓટે સૂતે હોય છે. હવે એકાંત સ્થળ, એમાંય રાતનો સમય. એટલે જે કન્યા હતી જેને આ મૂળજીભાઈ તેડવા ગયા હતા, હવે આ કન્યાની પોતાની એક ચંચળ વૃત્તિ જાગૃત થઈ ગઈ, અને ઓરડાનું બારણું ખોલે છે, અને ત્યાં જ તે આ મૂળજીભાઈ તો સૂતા હોય છે. એટલે ત્યાં આવીને બેઠી. એટલે આ મૂળજીભાઈ તો આમ ઝપકીને જાગી ગયા કે આ કોણ આવ્યું, અને ખબર પડી કે આ કન્યાની પોતે આમ ચંચળ વૃત્તિ જે હતી ને એ મૂળજીભાઈ પારખી જાય છે. અને વિનમ્રતાથી એ કન્યાને કહે છે કે બહેન, અહીંયા કશી જ બીક નથી, તમે નંચિંત થઈને ચિંતા કર્યા વગર, ગભરાટ રાખ્યા વગર, કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર તમે અંદર સૂઈ જાઓ. અને આ સાંભળી તો ઓલી બાઈ તો શરમાઈ ગઈ, અને અંદર તો ગઈ, પણ એનો વેગ હતો ને શમ્યો નહીં. એટલે ફરી એને કમાડ ઉઘાડ્યું, અને મૂળજીભાઈ પાસે આવી, અને આ મૂળજીભાઈ ફફડી ગયા, અને શિખામણના ઘણા બધા વચનો આપ્યા. પછી તો મૂળજીભાઈ સવાર સુધી પોતે જાગતા રહ્યા. જો આપણા જીવનની અંદર પણ ઘણી વખત આવી રીતે કુસંક આવે છે, અને જો આપણા જીવનની અંદર પ્રશ્નો તો દરેક વ્યક્તિને આવે છે, પરંતુ આપણને જે શ્રીજી મહારાજે જે પંચ વર્તમાનો આપ્યા છે, આ પંચ વર્તમાનો આપણે વિનમ્રતાથી તો આપણે સ્વીકારવાના છે, પરંતુ સાથે સાથે આપણે રક્ષા માટે એમને સુદર્શન ચક્રો મૂકેલા છે. પરંતુ આ મૂળજીભાઈએ તો અંતઃકરણ હતું ને, એ આ પ્રસંગથી થોડુંક એમને મનોમંથન કર્યું સવારે, અને એમને કીધું કે ઓહો, આ સંસાર શું આવો છે? હવે આ સંસારમાં રહેવામાં કાંઈ માલ નથી. જો આપણને પણ આવા વિચારો આવે, પણ આપણને ક્યારે વિચારો આપે કે આપણી ઉંમર જ્યારે 55, 60, 65, 70 વર્ષની થઈ જાય ને, કે જ્યારે આપણે મંદિરે આપણે દર્શન કરવા માટે જઈ ન શકીએ, એટલે કે પગ ન ચાલે, પછી હાથો પણ કામ કરી ન શકે, આંખો એ ભગવાનના અને ગ્રંથો વાંચન કરી શકે એવી સક્ષમ ન હોય, કાનમાં પણ આપણને બહેરાશ આવી જાય, ત્યારે આપણે એ ભગવાનના મંદિરે જઈએ છીએ, ત્યારે આપણે ધર્મ ગ્રંથો વાંચીએ છીએ. એટલે કે આપણે જાગૃત થતા જ નથી. આપણે વર્ષોના વર્ષ એમનામ બસ આ ભોગની અંદર, આ પંચ વિષયોની અંદર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર ફસાઈ જયા હોય છે. એમાંથી બહાર આવવાનો આપણને વિચાર ક્યારેય આવતો જ નથી. પરંતુ આ મૂળજીભાઈને પોતે આ ઘટના બનીને ત્યારથી એમને મનોમંથન દ્વારા સમજી લીધું કે આ સંસારની અંદર રહેવા જેવું નથી. અને આપણને તે જો ઘણી વખત ભગવાન છે ને આપણને ખાડાઓ મૂકે છે, પર્વતો મૂકે છે, પણ છતાં પણ ખાડામાં પડવી શીવી, પાછા ખંખેરીને ઊભા થઈને પાછો સંસારની અંદર રચ્યા પચ્યા આપણે રહીએ છીએ. જો આ જ એક માયા છે. એટલે જ તે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોએ એ શ્રીજી મહારાજને ફગવાની અંદર માગ્યું કે મહાબળવંત માયા તમારી, જેને આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ ન આપે, જેહ માયા અમને ન વ્યાપે. એટલે કે એવું વરદાન અમને ન આપો કે માયા અમને વ્યાપે. અને જો આ ભગવાને આ સૃષ્ટિની રચના કરી છે, તો ખરેખર તો આમાં બધાય આપણે અનાદિથી માયાથી અટવાવીએ છીએ. આ ખાવું છે, આ ખાવાનું બાકી છે, આ કર્યું, આ કરવાનું બાકી છે, તો આમાં તે આપણી જિંદગી આખી વહી જાય છે. પરંતુ આપણે થોડીક પાછી વૃત્તિ નથી કરતા, આપણે થોડીક અંતરદ્રષ્ટિ નથી કરતા કે આ તો આ જન્મો જન્મથી આ બધું કરીએ છીએ, અને આમાં તો ક્યારેય ત્યાં વિષયથી કોઈ જીવ ક્યારેય તૃપ્ત નથી થવાનો. એટલે પરંતુ આપણે અંતરદ્રષ્ટિ નથી કરતા અને જોતા નથી ને, એટલે એમનામ આપણા દિવસો પસાર થઈ જાય છે, અને ભગવાનનું ભજન પણ આપણે કરી શકતા નથી. પરંતુ જો આ મૂળજી બ્રહ્મચારીને પોતે લાઈટ થઈ જાય છે, મગજની અંદર એમને ખબર પડી ગઈ કે હવે આ સંસારની અંદર રહેવા જેવું જ નથી. એટલે મનોમન પોતે નિર્ણય તો લઈ જ લીધો. એટલે નાનપણથી જ તે પોતે ભક્તિના રંગે પોતે રંગાયેલા હતા, અને એમના ત્યાં લગ્નની થોડીક ગોઠવણ થઈને જ્યાં ચાલતી હતી,
તો એમાં જ તે મૂળજીભાઈએ છે ને પોતાના પિતાને સ્પષ્ટપણે કહી દીધું કે મારે તો છે ને અખંડ બ્રહ્મચર્ય પાળવું છે ને ભગવાન ભજવા છે, પણ ગૃહસ્થાશ્રમ કરવો નથી. એટલે તમે ખોટી મને લગ્ન પરણાવવાની અને આ બધી તૈયારી ન કરતા અને ચિંતા પણ ન કરતા. મારે ગૃહાશ્રમની અંદર આવું જ નથી. ઘણા બધા સગાવાલા હતા, પછી બધા પાડોશી હતા, ઘણું બધું પ્રકારે એમને સમજાવ્યા, પરંતુ એમનો નિર્ણય ફર્યો નહીં. જો પોતે તીવ્ર વૈરાગ્ય વાળા હતા અને આ તીવ્ર વૈરાગ્યના વેગથી હવે આ મૂળજીભાઈ ઘરનો ત્યાગ કર્યો અને પોતે દ્વારકાની જાત્રા કરવા માટે નીકળે છે. અને ફરતા જ તે આવા વૈરાગ્ય વાળા આ મૂળજી બ્રહ્મચારીને ભેટો થાય છે. પોતે ફરતા ફરતા લોજની અંદર જ્યારે આવે છે ત્યારે રામાનંદ સ્વામીનો એમને પ્રસંગ થયો અને એમના શિષ્ય થયા. અને પછી તો રામાનંદ સ્વામી એમને દીક્ષા પણ આપી અને આ મૂળજી ભાઈમાંથી એમને મુકુંદાનંદ વર્ણી નામ પાડ્યું અને પછી તો મૂળજી બ્રહ્મચારી તરીકે પણ ઓળખાતા. પરંતુ એમને અખંડ બ્રહ્મચર્યનું વ્રત પાળ્યું હતું. જો આ વ્રત એટલું બધું નિષ્કામ ધર્મ રહ્યો ને એ પાળવો ખૂબ કઠણ છે. અને શ્રીજી મહારાજને નિષ્કામ ધર્મ જે પાલન કરતા હોય ને એ બહુ અતિશય પ્રિય છે. એક વખત શ્રીજી મહારાજ હવે પોતે વાસુદેવ નારાયણના ઓરડામાં સભા કરીને વિરાજમાન થયા અને ત્યારે મહારાજે છે ને એવું પ્રકરણ ચલાવ્યું. આમ તો શ્રીજી મહારાજે 114 પ્રકરણો ચલાવ્યા હતા અને પરમહંસોને એવી કસણીમાંથી પસાર કર્યા હતા કે નો પૂછો વાત. એમાં અત્યારે એમાંથી એક પ્રકરણ ચલાવવામાં આવે ને તો આપણે કોઈ પણ ગૃહસ્થ હોય કે બીજા અન્ય કોઈ પણ હોય મુમુક્ષુ, આપણે ટકી ન શકીએ, આપણું એ કામ નહીં. પરંતુ એ સમયની અંદર એ પરમહંસોના જીવનની અંદર એવી ખપ અને મુમુક્ષુતા હતી અને આ ખપ અને મુમુક્ષુતાના લીધે એ બધાય પ્રકરણોમાંથી પોતે પસાર થતા હતા. અને એક પ્રકરણ એવું ચલાવેલું ત્યારે કે કથામાં જે ઊંઘે ને એમને જગાડવા માટે બેરખો મારવાનો. એટલે શ્રીજી મહારાજના હાથની અંદર બેરખો હોય અને પોતે કથા વાર્તા કરતા હોય, બધા કથા શ્રવણ કરતા હોય, તો એવામાં છે ને બ્રહ્મચારીને નજીક જ બેઠેલા એટલે એમને સ્વપ્ન આવ્યું. અને સ્વપ્ન કોનું આવ્યું? શ્રીજી મહારાજનું સ્વપ્ન આવ્યું. હવે શ્રીજી મહારાજ સાથે કોઈ એક ગામમાં ગયાલા અને ત્યાં એક ઘર સળગી ગયું હતું. મહારાજ દાજી જશે ને એ બીકે મહારાજને ગાદી સાથે પોતે ઉપાડીને લીમડા તળે તેઓ આવ્યા અને બહુ અવાજ થવાથી છે ને બ્રહ્મચારી તો એકદમ જાગી ગયા. એટલે શ્રીજી મહારાજે એમને પૂછ્યું કે આ તમને શું થયું હતું? આવી રીતે કેમ તમે બોલો છો? આ તો આપણે કથા વાર્તા શરૂ છે, તમે સૂઈ ગયા? અને ત્યારે બ્રહ્મચારીએ કીધું કે મને છે ને ઊંઘ આવી ગઈ અને એમાં સ્વપ્ન આવ્યું કે કોઈ ગામમાં ઘર લાગ્યું, તેથી હું તમને ઉપાડીને બહાર આવતો રહ્યો. અને આ સાંભળીને મહારાજે સંતો અને હરિભક્તોને સભામાં તે બધાને જાહેરની અંદર કીધું કે આ બ્રહ્મચારી ઊંઘતા દેખાય, પણ ત્રણેય અવસ્થાની અંદર તેમને અમારું ચિંતવન થાય છે. જો આ પ્રકારની ભક્તિ હોય ને તો થઈ શકે. આપણને ચિંતવન કેનું થાય? આપણે તો નિત્ય પૂજા કરતા હોય, ભગવાનના મંદિરે જતા હોય, દર્શન કરતા હોય તો લોકના વિચાર આવે, ઘડિયાળમાં જોવાનું મન થાય. આપણે 10 વખત તો ઘડિયાળમાં જોઈએ કે હવે પછી ધંધામાં આપણે મોડું થઈ જશે, અથવા નાસ્તાની અંદર ગરમ ભાખરી નહીં મળે, ચા ઠંડી થઈ જશે. એટલે આપણે તો આવા જ વિચારો કરતા હોય છે. એટલે આપણું ચિંતવન કેવું છે? આ લોકના પદાર્થોમાં, જે ખરેખર તો નાશવંત છે. પરંતુ ત્યાં આપણે ભગવાનમાં તો એક અખંડ ચિંતવન ક્યારે થાય કે આ બધાય લોકનું, આ પદાર્થો, ભોગો, આ પંચ વિષયો છે, સ્વભાવો છે, આ બધાયમાંથી પર એને છૂટા કરી નાખીએ અને એમાં ફસાવીએ નહીં ને તો ભગવાનની મૂર્તિનું અખંડ આપણને સુખ આવે ને આપણે ચિંતવન પણ કરી શકીએ. અને શ્રીજી મહારાજને મૂળજી બ્રહ્મચારીના હાથની જો સેવા ગમતી. કારણ શું હતું? કારણ એક જ હતું કે પોતે નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. અને મહારાજે પણ કીધેલું છે વચનામૃતની અંદર કે અમને છે નિષ્કામી ભક્તના હાથની સેવા ગમે છે, તેવી બીજાની ગમતી નથી. તો જો આપણે પણ અન્નકૂટ જ્યારે ધરાવીએ ભગવાનને, આપણે ભગવાનને થાળ ધરાવીએ, ભગવાનની પૂજા સેવા અર્ચના કરતા હોઈએ, તો ત્યારે જો આપણે નિષ્કામી હશું ને તો ભગવાનને અતિશય ગમશે. મૂળજી બ્રહ્મચારી છે ને જ્યારે પણ માનસી પૂજા કરવા બેસે ને ત્યારે અતિશય હેતે કરીને મહારાજ સાથે એટલું બધું ઓતપ્રોત થઈ જતા ને
કે માનસીમાં જ તે મહારાજને એ મહારાજ શું લેશો, ભજીયા લેશો, પૂરી લેશો, શાક લેશો, એવું મહારાજને પૂછતા જાય, જમાડતા જાય. અને શ્રીજી મહારાજ પણ એમની ભક્તિને વશ થઈને પોતે પાછા પ્રત્યક્ષ રૂપે જમી પણ જતા. તો જો આપણને મહંત સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજ એટલે જ કહે છે કે અમે તમને દરરોજ મળીએ છીએ, પરંતુ ક્યાં? નિત્ય પૂજાની અંદર. જો આપણી દરેકની ભાવના હોય કે મહંત સ્વામી મહારાજના દર્શન થાય, મહંત સ્વામી મહારાજ સાથે આપણે વાતો કરીએ, મહંત સ્વામી મહારાજને આપણે થાળ ધરાવીએ, મહંત સ્વામી મહારાજની આરતી ઉતારીએ, પરંતુ એ માનસી પૂજાની અંદર શક્ય છે. કારણ કે માનસી પૂજાની અંદર એ શ્રીજી મહારાજ અને અક્ષર બ્રહ્મ કહેતા કે વર્તમાન કાળે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એ પોતે એ આપણો ભાવ સ્વીકારે છે. તો આવી રીતે શ્રીજી મહારાજ પણ એમની ભક્તિને પોતે વશ થઈ જતા હતા અને પ્રત્યક્ષ રૂપે દર્શન આ મૂળજી બ્રહ્મચારીને દેતા હતા. તો એમ આપણને પણ મહંત સ્વામી મહારાજ એ આપણે જે પૂજાની અંદર કરીએ છીએ, એ જે આપણે થાળ ધરાવીએ, જે માનસી પૂજા કરીએ, એ બધુંય થાય જ છે. જો આ તો આપણે વિશ્વાસની વાત છે. વિશ્વાસે છે ને વહાણ પણ તરે છે. એમ જો ભગવાનને સંત સાથે જો આપણે વિશ્વાસ આવી જાય ને અને નિષ્કપટપણે આપણે વર્તીએ તો અવશ્ય કાર્ય થાય જ છે. મહારાજની તો એવું તેઓ સેવા કરતા હતા મૂળજી બ્રહ્મચારી, પરંતુ એ ગોપીનાથજી મહારાજની મૂર્તિને પણ શણગાર ધરાવવા હોય, એ 10 આંગળીએ વેઢ પહેરાવા હોય, એ બધી સેવા કરતા ગોપીનાથજીની મૂર્તિને જરાય વાગે નહીં ને એમ ધીરે રહીને કરે, સાચવીને કરે. અને જાણે પાછું મનની અંદર કેવો વિચાર સાથે કરે કે શ્રીજી મહારાજ છે જ તે, અને એમની મર્યાદાના હેતથી પોતે સેવા કરતા હતા. એક વખત શ્રીજી મહારાજે છે ને બ્રહ્મચારીને કીધું કે સભામાં કંઈક તમે વાત કરો. એટલે તરત તે બ્રહ્મચારી પોતે ઊભા થયા અને તાળી વગાડી અને પોતે ઊંચે અવાજે બોલવા લાગ્યા કે સાંભળો સાંભળો સાંભળો, આ સ્વામિનારાયણ ભગવાન પરબ્રહ્મ છે, સર્વોપરી છે, આવો અવતાર કોઈ વખતે થયો નથી, થશે પણ નહીં. એમની આજ્ઞા પાળવી, એમાં કાંઈ ફેર પાડવો નહીં. અને આટલું બોલીને તે ઊંચા સાદે અને આવું વારંવાર 2-5 વખત બોલ્યા અને પછી બેસી ગયા. જો આ મૂળજી બ્રહ્મચારી પોતે એટલું બધું ભણ્યા નહોતા અને શાસ્ત્રોની ઊંડી વાતોનો પણ એમને કંઈ સમજ નહોતી, પણ એમની નિખાલસ વાતોથી છે ને બધાયને અતિશય આનંદ થયો. અને શ્રીજી મહારાજ પણ પોતે રાજી થઈ ગયા. અને શ્રીજી મહારાજે રાજી થઈને કીધું કે બ્રહ્મચારી બહુ ભણ્યા નથી, પણ તમે મુદ્દાની વાત સમજે છે. તો એમ જો મુદ્દાની વાત શું છે? આપણી ઉપાસના દ્રઢ કરવી, નિષ્ઠા દ્રઢ કરવી. જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ખરા ભક્તના 3 લક્ષણો કીધા છે, નિયમ, નિશ્ચય અને પક્ષ. તો આ નિયમ, નિશ્ચય અને પક્ષ આપણે પાકા કરવા, અને જો નિશ્ચય પાકો થઈ ગયો તો બધુંય આવી ગયું. તો ખરેખર આપણને શ્રીજી મહારાજ અહીંયા એટલે આ મૂળજી બ્રહ્મચારીના વખાણ કર્યા. એક સમયે ગઢપુરમાં મહારાજ છે ને સંતોની જોડ બાંધતા હતા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે આ મૂળજી બ્રહ્મચારીની જોડ કોણ છે? એટલે મહારાજે તરત તે જવાબ આપી દીધો કે બ્રહ્મચારીની જોડ તો બાંધેલી જ છે ને, એક મૂળાનંદ ને એક સહજાનંદ, એમ જોડ તો બાંધેલી છે. તમે કેમ એમ પૂછો છો કે આની જોડ કોણ? અને એવી રીતે શ્રીજી મહારાજે એમના પ્રત્યે પોતે અપૂર્વ પોતે સ્નેહ પણ એટલો બધો ધરાવતા હતા. તો આ મૂળજી બ્રહ્મચારી પ્રત્યે શ્રીજી મહારાજને આટલો બધો સ્નેહ હતો, એનું કારણ એક જ હતું કે તેઓ તે રીતે આજ્ઞાનું, નિયમ ધર્મનું એવી રીતે પાલન કરતા હતા અને નિષ્ઠા પાકી હતી. આપણે એમના જીવનની અંદર એક પ્રસંગ આપણે જોઈએ, કેટલા પોતે ખપ અને મુમુક્ષુતાવાળા હતા. આમ તો સામાન્ય રીતે આપણને સભાની અંદર ગયા હોય અને આગળથી પાછળ બેસાડવામાં આવે, આપણને પાસ આપવામાં ન આવે કે પછી આપણો હાર તોરામાં નામ ન આવે ને તો આપણને ખોટું લાગી જાય છે. પરંતુ એક વખત છે ને ભાદરામાં આ મૂળજી બ્રહ્મચારીને મહારાજે પોતાની મોજડી આપી અને મહારાજે કીધું કે તમે છે ને આના ઉપર તેલ ચોપડી દો અને કોઈ બીજાને આપતા નહીં. એટલે મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા પ્રમાણે તેલ ચોપડવા લાગ્યા. અને એ જ વખતે છે ને વશરામભાઈ નામના એક હરિભક્ત હતા, એ આ મૂળજી બ્રહ્મચારી પાસે આવે છે. અને આ વશરામભાઈના મનમાં થયું કે આ તો દરરોજ આ સેવા કરે છે, તો મારે આ મહારાજની મોજડીની સેવા કરવી છે. એટલે એમને તો આવીને આ મૂળજી બ્રહ્મચારીને કીધું કે તમે તો આ મહારાજની રોજ સેવા કરો છો, તો આજે મને આ સેવા મને આપો ને. અને એવું કીધું એટલે મૂળજી બ્રહ્મચારી પાસે આગ્રહ કરીને મોજડી લઈ લીધી. અને આ વશરામભાઈ પોતે તેલ ચોપડવા બેઠા અને એ વખતે તે શ્રીજી મહારાજ ત્યાંથી પસાર થયા. અને મહારાજે આ જોયું
કે આ બ્રહ્મચારીને મેં કીધું હતું કે આ કોઈને આપવાનું નહીં, એટલે બ્રહ્મચારીને કહી દીધું કે મોજડી બીજાને આપવાની મેં તમને ના નહોતી પાડી, છતાં વશરામ ભક્તને તમે કેમ આપી? હજે તો જ્યાં બ્રહ્મચારી પોતે જવાબ આપવા જાય ને એ પહેલાં જ તે શ્રીજી મહારાજે એઓની કસોટી કરવા માટે ફરીથી કીધું કે જાઓ, તમે આજથી વિમુખ છો, આજથી જોડા પહેરશો નહીં, ગળું ચીકણું ખાશો નહીં. અને એવી રીતે કહીને આ મૂળજી બ્રહ્મચારીને સેવામાંથી છૂટા કર્યા. વિચાર કરો, પોતે આટલા બધાય બ્રહ્મચર્યના પાલક હતા, સાથે હનુમાનજી જેવા યતિ પણ કહેવાય છે, અને આટલી બધી પતિવ્રતાની ટેક હોવા છતાં પણ ભગવાને કેવી આકરી કસોટી કરી, કેવું પ્રકરણ એમના ઉપર ચલાવ્યું, પણ છતાં પણ એમાં મનુષ્ય ભાવ એમને ન આવ્યો. અને બ્રહ્મચારી ડભાણમાં રામદાસભાઈ પાસે આવીને રહ્યા, 6 માસ ત્યાં રહ્યા. ઉનાળામાં ડભાણિયા આંબાની કેરીઓ પાકી અને એમાંથી 1.5 મણ કેરીઓ છે ને ટોપલો આ રામદાસભાઈએ છે ને મહારાજને મોકલવા તૈયાર કરેલો. પણ મહારાજ પાસે એ ટોપલો કોણ લઈ જાય, કારણ કે ઉનાળાનો સમય હતો. એટલે બ્રહ્મચારીએ એમને કીધું કે મને તમે આપો, હું લઈ જઈશ. પછી તો ઉનાળામાં સખત તાપની અંદર, અને એમાંય મહારાજે આદેશ આપેલો કે તમારે જોડા નહીં પહેરવાના, તો પોતે ખુલ્લા પગે આ 1.5 મણનો કેરીનો ટોપલો એ માથે લઈ જાય છે અને પગે ચાલીને પોતે ગઢડા આવે છે. અને શ્રીજી મહારાજ આગળ આ કેરીનો ટોપલો મૂક્યો અને પગે લાગીને પાછું જય સ્વામિનારાયણ પણ કીધું. પણ મહારાજ તો મોઢું ફેરવી ગયા, કાંઈ જવાબ આપ્યો નહીં. હવે આપણને આવું કહે તો કરે તો આપણને ખોટું લાગી જાય. આપણે તો ત્યાંથી વયા જ જઈએ, હરખા પટેલ જેવું થાય. ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું? પગ ધોઈને આવો ને પટેલ. અને પગ ધોવા ગયા, હજી સત્સંગની અંદર પાછા આવ્યા નથી. તો એવું આપણું કામકાજ છે. પરંતુ અહીંયા તો એ મૂળજી બ્રહ્મચારીની પોતે એટલા બધા નિષ્ઠાવાન હતા, એટલા આ મનુષ્ય ચરિત્રોમાં પણ એટલા દિવ્ય ભાવ રાખતા હતા. અને ગામમાં જતા તે સત્સંગી સુથારણ બાઈએ છે ને બ્રહ્મચારીને ઓળખી ગઈ અને એને પૂછ્યું કે બ્રહ્મચારી, તમે હમણાં કાંઈ દેખાતા નથી. એટલે મૂળજી બ્રહ્મચારીએ કીધું કે મને મહારાજ ક્યાં પાસે રહેવા દેશે, હું તો 1.5 મણ કેરીનો ટોપલો ઉપાડીને આવ્યો, પણ મહારાજે તો નારાયણ પણ કહીધા નહીં. અને પછી તો એ બાઈએ બ્રહ્મચારીને પોતાના ઘેર તેડી ગઈ અને ઘી, ગોળ, લોટ આ બધું સીધું પણ આપ્યું. પરંતુ બ્રહ્મચારીએ તો ઘી, ગોળ, લોટમાંથી કેવળ બાટી બનાવીને પોતે જમ્યા અને ઘી, ગોળ પાછા મોકલાવ્યા. એટલે ઓલા બાઈને આશ્ચર્ય થયું. એટલે સ્વાભાવિક રીતે પૂછે જ તે કે આ તમને ઘી, ગોળ ને આ બધું મગાવ્યું, લાડવાનું એવું કંઈક કરાય ને સુખડીને, તો આ કેમ તમે પાછા મોકલા, કેમ રહેવા દીધા એમનામ? અને ત્યારે બ્રહ્મચારીએ કીધું કે મહારાજે 6 માસથી છે ને ગળું ચીકણું બંધ કરાવ્યું છે. હવે આપણને આવા નિયમો આપવામાં આવે તો શું થાય છે? આપણે નિયમો પાલન કરતા જ નથી. એવું થોડા નિયમ પાલન કરીએ? એ છે ને સાહજિક એવી વૃત્તિ હોય છે કે આવા નિયમ બિયમ અમારે ન પાળવાના હોય. એ તો જે પાલન થાય ને એટલા કરવાના હોય, બીજા કાંઈ પાળવાના ન હોય, એ તો બીજા પાળે, એ બીજા માટે નિયમો છે. તો આપણે તો આવું કહીને છટકી જઈએ. પરંતુ આ મૂળજી બ્રહ્મચારીએ તો પોતે એ જે શ્રીજી મહારાજે નિયમો આપેલા જેવું કીધેલું ને એ પ્રમાણે યથાર્થ રીતે આજ્ઞાનું પાલન કરતા. અને પછી તો તે બાઈ બ્રહ્મચારીને લઈને મહારાજ પાસે ગઈ અને મહારાજને ઠપકો આપતા કીધું કે મહારાજ, આવા તમે નિર્દય કેમ થયા છો? આ બ્રહ્મચારી આવા તાપમાં ઉઘાડે પગે 60 ગાવથી કેરીનો ટોપલો લઈને આવ્યા છે 1.5 મણનો, અને તમે જય સ્વામિનારાયણ પણ કીધા નહીં. અને શ્રીજી મહારાજે હસીને એ બાઈને કીધું કે અમારી ક્યાં ના છે, એમને બોલાવો. અને આ સાંભળીને તો બ્રહ્મચારી પોતે આનંદમાં આવી ગયા અને તરત તે મહારાજની સેવામાં જોડાઈ ગયા. અને તરત ત્યાં મૂળજી બ્રહ્મચારીએ પોતે રસ રોટલી જમાડીને શ્રીજી મહારાજને રાજી કર્યા. જો આવું મનુષ્ય ચરિત્ર કરવા છતાં પણ પોતે દિવ્ય ભાવથી પોતે જોડાયના રહ્યા, એમ આપણે પણ સત્પુરુષ સાથે આ પ્રમાણે જોડાવાનું છે. અને જો એટલે જ તે દરેક સાધનાનું ફળ રહ્યું ને એ દિવ્ય ભાવ છે. ઓલ ઇન વન એક સમાધાન છે ને દિવ્ય ભાવ છે, નિર્દોષ ભાવ છે, જે આપણે સત્પુરુષની અંદર અને ભગવાનની દરેક ચરિત્રોની અંદર આપણે કેળવવાનું છે, શીખવાનું છે. અને ખરેખર આ બ્રહ્મચારીના જીવનની અંદર આપણને ખપ અને મુમુક્ષુતા જોવા મળે છે. બ્રહ્મચારી આ શ્રીજી મહારાજનો તો પોતે અત્યંત મહિમા સમજતા. એટલે શ્રીજી મહારાજે જો એમનું વગર વાકે અપમાન કર્યું, કાઢી મૂક્યા, જોડાઈ ન પહેરવાનોય, ગળું ચીકણું ન ખાવાનોય નિયમ આપ્યો, પણ આવી કસોટી કરી છતાં પણ એમને ક્યારેય તે
એમને શોભ ન થયો, પરંતુ મહારાજમાં બસ એ અખંડ વૃત્તિ રાખીને એ પોતે ભજન કરતા હતા. એટલે જ તે શ્રીજી મહારાજે કીધું છે કે આ મુકુંદ બ્રહ્મચારી છે ને અમારા સ્વભાવને યથાર્થ જાણે છે. અને મહારાજ એ આકાશ સરખા નિર્લેપ છે ને એ જેવું પોતે જાણતા હતા. એમને કોઈ પારકુક પોતાનું છે જ નહીં. અને આ મુકુંદ બ્રહ્મચારી કોઈ દિવસ મૂંઝાતાય નથી. એટલે અમારે એમની સાથે ઘણું બને છે. અને આ મૂળજી બ્રહ્મચારી તો અતિશય પોતે ડાહ્યા નથી, પણ અમને રાજી કરતા એમને આવડે છે. તો જો આપણે પણ ભગવાન અને સંત કેમ રાજી થાય ને એ પ્રમાણે આપણે આપણું જીવન વ્યતીત કરવાનું છે, અને એ આપણું કાર્ય છે. બાકી તો જો આ લોકની અંદર તો ગમે એટલા સંબંધીઓ હશે, ગમે એટલું સારું ખાવાનું હશે, ગમે તે સ્થળે ફરવા જવાનું હશે, આમાંથી ક્યારેય જીવની તૃપ્તિ નથી થવાની. પરંતુ આ ભગવાન અને સંતનો આપણને યોગ થયો, એ સત્પુરુષમાં કેમ વિશેષ આપણું જોડાણ થાય અને આપણે બ્રહ્મરૂપ થઈએ. લોયાના 7મા વચનામૃતની અંદર જ શ્રીજી મહારાજે કીધું છે કે જેને પરબ્રહ્મની એટલે કે ભક્તિ એમને કરવી છે, તો પછી તમારે બ્રહ્મરૂપ થયા વિના પરબ્રહ્મની ભક્તિ કરવાનો કોઈ અધિકાર નથી. તો આપણે બ્રહ્મરૂપ થવાની છે. એટલે જ તે જો ઘણી બધી વખત પ્રશંસા વચનામૃતની અંદર પણ આ મૂળજી બ્રહ્મચારીની કરેલી છે. હવે શ્રીજી મહારાજ જ્યારે સ્વધામ પધાર્યા અને બીજા જ દિવસે આ મૂળજી બ્રહ્મચારીને અક્ષર ઓરડીમાં દર્શન કરવા ગયા, અને ત્યાં મહારાજને પલંગમાં પોઢેલા જોયેલા, અને નિત્ય નિયમ પ્રમાણે મહારાજને એમને જગાડ્યા, તે દાંતણ પાણી આપ્યા, ઉને જળે સ્નાન પણ કરાવ્યું, અને એ પ્રમાણે નિત્ય વિધિ કરાવી, અને તરત તે પછી તો મહારાજ અદૃશ્ય થઈ જાય છે. અને આ પ્રમાણે જો પોતાના એક અતિ પ્રિય સેવક એવા મૂળજી બ્રહ્મચારીની પોતાની એક દિવ્ય સ્મૃતિ પણ કરાવી. અને સંવંત 1902ની સાલમાં જ્યારે મૂળજી બ્રહ્મચારી ગઢડામાં માંદા થયા ને, ત્યારે બ્રહ્મચારીને મહારાજને પ્રાર્થના કરી બ્રહ્મચારીએ કે હે મહારાજ, હવે મને ધામમાં તેડી જાઓ. અને ત્યારે મહારાજે ફરી વખત એમને દર્શન આપ્યા અને કીધું કે અમે આ મંદિર કરાવ્યું છે ને તેને તમે છોવરાવો, એટલે કે ચૂનો કરાવી નાખો, અને પછી પૂરું થાય ને પછી અમે તમને ધામમાં લઈ જઈશું. જો શ્રીજી મહારાજે કોલ આપ્યો છે, મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. એ ભગવાન એ ભક્તને લેવા માટે આવે જ છે, પરંતુ આપણે ખરેખરા ભક્ત હોઈએ ને તો. પરંતુ આપણામાં સ્વભાવ હોય, નિયમ ધર્મનો આપણે ભંગ કરતા હોય, આપણી આજ્ઞાને ઉપાસના પછી ન હોય, એમાં પોલમ પોલ ચાલતી હોય, તો પછી પોલમ પોલ વાળાને પાછા અક્ષરધામમાં મહારાજ કે સત્પુરુષ આપણને તેડવા માટે આવતા નથી. અને ત્યારબાદ તો બ્રહ્મચારીએ પોતે શ્રીજી મહારાજ તો અદ્રશ્ય થઈ જાય છે આવું કહીને, અને બ્રહ્મચારી આ કામ માટે ફાળો ઉઘરાવવાની શરૂઆત કરી દીધી, અને કડિયાને બધાને તેડાવે છે, અને મંદિરમાં એ ચૂનો કરાવવાનો હતો એનું કામ ચાલતું કર્યું. અને સંવંત 1904માં હવે જલજીણીનો સમયો હતો, અને ગઢપુરની અંદર ભરાયો, અને વરતાલથી આચાર્ય રઘુવીરજી મહારાજ, ગોપાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, જુનાગઢથી અક્ષરબ્રહ્મ એવા ગુણાતીતાનંદ સ્વામી એ બધા પધારે છે. અને પૂનમને દિવસે તે સભામાં નિત્યાનંદ સ્વામીએ સૌને જણાવ્યું કે આ મૂળજી બ્રહ્મચારીએ છે ને ઘણો બધો દાખલો કર્યો છે, ને આ મંદિરમાં ચૂનો એમને કરાવ્યો છે, અને આ બધા કડિયાઓને દાખલો ઘણો બધો એમને કર્યો છે, અને આગળ જતા તો આ સોના રૂપાના કળશ સિંહાસન બધું જ થશે. પરંતુ આ ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ અને આ મૂળજી બ્રહ્મચારી જેવા બ્રહ્મચારી નહીં મળે. એવી રીતે તો ઘણી બધી છે ને તે દિવસે મહિમાની વાતો કરેલી આ મૂળજી બ્રહ્મચારીની અને ગુણાતીતાનંદ સ્વામીની. અને મંદિર છોવરાવાનું કામ પૂરું થયું, અને તે જ દહાડે એમની શરીરની અંદર થોડીક કસર એમને જાણવા લાગી. એમને ખબર પડી ગઈ, એમને રેચ પણ લીધો, પણ રેચ થયો નહીં. અને એ દિવસે ગ્રહણ હતું, પરંતુ ગ્રહણ ન થયું. મૂળજી બ્રહ્મચારીએ સભામાં આવીને કીધું કે આજે મારે ધામમાં જવું છે, માટે ચાલો આપણે અક્ષર ઓરડીમાં છેલ્લા દર્શન કરી લઈએ. અને સૌ સાથે પોતે બ્રહ્મચારી તે અક્ષર ઓરડીએ ગયા, અને ત્યાં તે દર્શન કરીને બ્રહ્મચારી ગળગળાઈ થઈ જાય છે. અને અક્ષર ઓરડીમાં પ્રદક્ષિણા કરીને ગોપીનાથજી મહારાજને દર્શન એમને કર્યા. પછી તો ઠાકોરજીનો થાળ મંગાવીને જમ્યા, અને બધા કડિયાઓને એ થાળની પ્રસાદી અને પોશાક બધાને આપ્યા, અને પછી બધાએ ભજન કરવા લાગ્યા. અને એ જ વખતે એ શ્રીજી મહારાજ અનંત કોટી મુક્તો સાથે
એ મૂળજી બ્રહ્મચારીને પોતે તેડવા આવે છે. દરબાર ગઢની અંદર એક વાતાવરણમાં તેજ છવાઈ જાય છે. અનેક સંતોને આ દિવ્ય દર્શન થાય છે. અને આ મૂળજી બ્રહ્મચારીએ જે ભૌતિક એમનો જે દેહ હતો એનો તો ત્યાગ કર્યો અને મહારાજની સમીપમાં એ વિરાજી ગયા. અને એમનો જે અગ્નિ સંસ્કાર ઘેલા નદીને કાંઠે ઓરિયાને આરે ભક્તિબાગ પાછળ કર્યો હતો અને અગ્નિ સંસ્કાર પછી ગ્રહણ થયું. તો જો આ ચમત્કાર ત્યારે સર્જાયો હતો. અને શ્રીજી મહારાજના અનેક મનુષ્ય ચરિત્રો એમને કર્યા હતા ને શ્રીજી મહારાજે, છતાં પણ એ પ્રસંગોની અંદર મૂળજી બ્રહ્મચારી સાથે જ હતા. પણ ક્યારેય કોઈ દિવસ એમને લેશ માત્ર પણ શંકા થઈ નથી કે મહારાજ કેમ આવું કરતા હશે. જો આ દિવ્ય ભાવ હોય ને તો જ શક્ય છે, આ નિર્દોષ ભાવ હોય ને તો જ શક્ય છે. તો આવો શ્રીજી મહારાજનો પોતે અપાર મહિમા સમજતા. અને પડછાયાની જેમ આ મૂળજી બ્રહ્મચારીએ એક શ્રીજી મહારાજની સાથે જ રહ્યા હતા. નિર્દોષ બુદ્ધિથી પોતે બસ અખંડ શ્રીજી મહારાજની સેવા જ કરે. અને એ આદર્શ આપણી આગળ રજૂ કરવા માટે જ તે જો શાસ્ત્રીજી મહારાજે જે BAPS સંસ્થાની સ્થાપના કરી અને 1911ની અંદર સારંગપુરનું મંદિર તૈયાર થયું. અને આ મંદિરની અંદર એક મૂળજી બ્રહ્મચારીની એક આરસની મૂર્તિ પણ પધરાવી છે. અને આ મૂળજી બ્રહ્મચારી જેવી એક સેવા ભક્તિ, એક નિર્દોષ બુદ્ધિ એ આપણે બધાએ કેળવવાની છે. અને ખરેખર જો આપણને આ અનુભવ થાય આપણને, કારણ કે આ મૂળજી બ્રહ્મચારીના આવા જીવન પ્રસંગો આપણે સાંભળીએ, આ એમનું આખ્યાન સાંભળવાથી આપણને ઘણી બધી વખત એવા પ્રશ્નો પરિસ્થિતિ આવે ને તો એ પરિસ્થિતિમાંથી આ પ્રસંગો આપણને ઉગારે છે, આપણને એક સાચું ડિરેક્શન આપે છે, સાચી દિશા આપે છે. અને આજે જો માણસ પાસે, ભક્ત પાસે દિશા નથી હોતી તો ઘણી બધી વખત અમુક વ્યવસ્થાને લીધે, અમુક વાર ઉતારાના લીધે, અમુક વાર પાસના લીધે કે અમુક વાર આગળ બેસવાની વ્યવસ્થાના લીધે, અમુક વાર સ્વયંસેવકો કંઈક કીધું હોય તો ખોટું લાગી જાય છે અને સત્સંગમાંથી તે વયો જાય છે. પરંતુ જો આવા મૂળજી બ્રહ્મચારી જેવા જો આપણે સંતની એક પ્રકારની એક આખ્યાન સાંભળીને આપણે જો અંતરમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ ને તો ખરેખર ઘણું બધું શીખવા જેવું છે, પ્રેરણા લેવા જેવી છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ હનુમાનજી જેવા જતી એવા નૈષ્ટિક વ્રતધારી અને શ્રીજી મહારાજના પડછાયાની જેમ સાથે રહેતા એવા મૂળજી બ્રહ્મચારી એટલે કે મુકુંદાનંદ વર્ણી, જેમને એક દિવ્ય ભાવ એમના જીવનની અંદર શ્રીજી મહારાજ પ્રત્યે હતો, તો એવો જ ભાવ આપણે અક્ષર બ્રહ્મ કહેતા કે મહંત સ્વામી મહારાજ પ્રત્યે રાખી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.